નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચજી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, જે શિક્ષક બનવા માંગતા હોય તેમના માટે એક ગુડ ન્યૂઝ આવી ગયા છે, એટલે કે નિવૃત્ત જે શિક્ષકોનો જે પરિપત્ર હતો તે રદ કરી દેવામાં આવેલો છે અને તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। અને વિદ્યાર્થી મિત્રો, જો આપણી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનને લગતી તમામ અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો હવે જોઈએ સંપૂર્ણ પરિપત્ર। તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે ન્યૂઝપેપરના માધ્યમથી વિવાદ થતા નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ કરાયો છે અને આગામી સપ્તાહમાં સત્તાવાર જાહેર થઈ શકે છે। અધિકારીઓએ ઉતાવળું પગલું લેતા શિક્ષકોએ સંઘે વિરોધ કર્યો હતો અને મુખ્યમંત્રી સુધી વાત પણ પહોંચાડી હતી। તો આગળ આપણે જોઈશું જે પરિપત્ર થયો છે તે પરિપત્રના માધ્યમથી શું કહેવા માંગે છે, તો વિડીયોને અંત સુધી જોઈજો। તો અહીંયા તમે જોઈ શકો છો કે શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાની સૂચના રદ કરવા બાબતે કે શ્રીમાન ઉપરોક્ત વિષય પ્રવૃત્તિ જણાવવાનું કે અત્રેના સરખા ક્રમાંકમાં 25/7/25ના પત્રથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી કરવા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેલી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોની કામગીરી સોંપવાની સૂચનાઓ આપવામાં આવેલી હતી, તે મૂળ અસરથી રદ કરવામાં આવે તો તેવો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે। અને આ હતી માહિતી। જો આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।